જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાના છે મઠરી। તો મઠરી બનાવવા માટે આપણે લઈ લીધું છે મીઠું, અજમા, પાપડ ખાર અને જીરું, અને લઈ લીધો છે આપણે મેંદાનો અને ઘઉંનો થોડોક લોટ। તો આપણે નાખી દઈશું થોડું જીરું, નાખવાના છે આપણે અજમા, અને થોડોક ખારો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। અને આપણે મેંદાનો લોટ છે એટલે તેલનું મોણ તો જરૂરી છે। તો આપણે મોં દઈ દીધું એટલે હવે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ મઠરી। તો મઠરી બનાવવા માટે આપણે આવી રીતે રોટલીના લુવા બનાવીએ એવી રીતે આપણે લુવા બનાવી લીધા છે, ને આપણે હવે બનાવી લઈશું એની રોટલી। તો આપણે ઉપર થોડો થોડો લોટ નાખતા જઈશું એટલે લીલનું સોટે નહીં। તો જોઈ શકો છો મિત્રો, આપણી મઠરી સરસ મજાની આ વણેલી પડી છે અને આ તૈયાર થઈ ગઈ એટલે આપણી કરાય છે। તો સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે મઠરીને પાકવા દેવાની, એટલે કડક અને ક્રિસ્પી થાય। તો આપણે સા ભેગી પણ ખાઈ શકીએ અને નો મીઠું તેલ ભાંગે છે પણ ખાઈ જાય ને ભાંગ। તો જોઈ શકો છો મિત્રો, આપણી મઠરી તૈયાર થઈ ગઈ છે। તો સરસ મજાની ક્રિસ્પી અને સા ભેગી પણ આપણે ખાઈ શકીએ એવી મસ્ત મજાની આપણી મઠરી ભેગી બનીને તૈયાર થઈ ગઈ। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે। તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી।